પાણી વગરનું કાંઈ નથી. એકાદો ટક ખાવા ન મળે ને તો હાલી જાય, પણ પાણી વગર ન હાલે. પાણી તો પીધું, પણ હાલો પીળી બાકસ ક્યાં મુકાણું? આ બેઠા બેઠા નથી ને ક્યાંય નહીં, આમાંય નથી. ઓ બેટા, ઓલું બીડી બાકસ પડ્યું છે, ફ્રીજ માથે મૂક્યું છે, જોઈ જોવો ને લાવો ને. હા લાવો લાવો. આ બંધાણ જ નહીં હારા, પણ થઈ ગયા, શું કરવું? બીડી વગેરે હાલતું નથી. પેલા તો બહુ બુધાલાલ ખાધી, મીરાજ ખાધી, તો હવે બીડી જેવું જામે નહીં. હવે આ બધું આડોળું પડ્યું છે, આ બધું કેટલું પડ્યું છે. હો બેટા, આ થોડુંક વાસીદું લઈને આમાં થોડુંક આખું નાખી આવ્યો, કારણ કે કંઈક મહેમાન બેન આવે, કોઈ ભાઈબંધ દોસ્તાર આવે તો સારું ન લાગે. થોડુંક વાસીદું કરી નાખો ને. હા કરી આવું. હા વરસાદ આવ્યો એમાં બાકસ ને દિહાળી બધી હવાઈ ગઈ. આખું બાકસ જ એવું લાગે. હવે જાણે ખાવાનું થોડુંક મોડું થશે તો જરીક સા એકાદી અડાળ જો મળી જાય તો મને શાંતિ થઈ જાય. હો બેટા, એ એકાદી અડાળી સા મૂકો ને. બાબાએ તો પતળી ખાંડી આવે. હું તમને નવરી દેખાવ છું હે? પણ એમાં તમને ક્યાં એવું મોટું કામ સીંધ્યું છે? એકાદી અડાળે સા પાવ ને તો મને શાંતિ રહે. આજ મને થોડુંક મજા જેવું નથી એટલે હું તમને કહું છું. તમે હોય ને મને નવરી જ નથી થવા દે તમારામાંથી. હું એમને કામ ન કરવું પડે. કામ કરવાની રીત હોય. હું કઈ માણસ છું, મશીન નથી કઈ. હમણે ડોશી હોત ને મારે તો તમને આટલું બધું કામ હું કઈ સિંધાતાય નહીં. અને મર્યાદા રાખો, મર્યાદા રાખો કઈ. મર્યાદા ગઈ તમારી તેલ પીવા. પણ હું તમારો હારો થાઉં છું. એ તો મને ખબર છે હારા થાવ. તમે વધુ બોલતા ને તમને કહી દીધું. નકર હું છે? નકર એટલે તમારા આ તો મારો દીકરો નથી, નકર અત્યારે ઘા થઈ ગયો હોય. તો શરમ કરો. હું તમારી વહુ થાવ છું. વહુ પર હાથ ન ઉપાડે. વહુ માથે નથી ઉપાડવાનો, મારા દીકરા માથે ઉપાડવાનો છો. હા તમારા દીકરાને મારો જાઓ. આ તો છે ને મારો દીકરો હતો, હાથ ઉપડી ગયો. મર્યાદામાં રહેજો, તમને કહી દીધું. મારી સામે લબલબાટી કરવાની ને તમને કહી દીધું. લબલબાટી થાય હું? હતું કે તમે નોખા નહીં થઈ જાય, ઘરમાં છો એટલે બધું કામ સીંધવાનો છો. પણ બધું થોડું હાથે કરી લેવાય. હું હાથે હું કરવા કરો? મારે થોડું છે કાઈ? એટલે બાપા હું ડિસ્કો કરો છો? હવે જાવાના બાપા વળના ડિસ્કો હાલે છે. તો હું આ બધું તારી વહુ બધું કરાવે છે મને. અલી તે લાશ કેમ નથી કાઢી? આ તમારા બાપા છે ને હવાને મારી પટ્ટાડી ખાડી લીધી. આ લાશ કાઢ. મેં લાશ કાઢવાની ના પાડી છે તમને. લાશ કાઢવાની વાત નથી. તમારા બાપા ઉઠું નથી. ઓલું કઈ તેલું કઈ ઢીકડું કઈ લફડું કરો. વો બેટા આમ કરો, વો બેટા આમ કરો, વો બેટા આમ કરો. વો બેટા ને અડધી કર નાખી. બાપા કે કરવું પડે. બાપા કઈ કલ્પડે મારે હું કઈ એમ જ રહેવાનું. એટલે ખાઈ દેજે તારા વહુને. હા બાપા પણ સમજાઈ દઉં છું. હામ મારી હામું બોલે ને ખાઈ દેજે. તમે બંધ થાઓ. અને તમે કેમ એટલા બધા મોડા આવ્યા? તમને ખબર નથી આપણે બેન ફરવા જવાનું છે? હોટેલમાં જમવા જવાનું છે? જમવા જવું છે. હવે આ પેલા શાક લાવ્યો છું, શાક બનાય. મારે જાવું સુરત કાકા વાડીએ બેવા ચા પાણી પીવા. હાલે ઈ તમાર પર ભર જવાનું થાય. મને પેલા હોટેલ લઈ જાઓ. એમને ક્યાં જવું છે? હોટેલમાં જવાનું છે. તમારા છોકરાને કીધું તમારો છોકરો નથી લઈ જતો. એમને લઈ ક્યાં છે? આપણા ઘરમાં થોડું છે, કાંઈ ખૂટે એવું નહીં. ઘઉં, બાજરો, દહીં, દૂધ, ઘી આટલું બધું ઘરમાં છે. અને હોટલમાં જમવા જવાનું છે. આ ઘર કહેવાય, આ હોટલ કહેવાય. હોટલ જેવું જ આમાં મળે. હા બરોબર છે બાપુ. આ કાંઈ પાડા બાંધવાનું નથી. આ ઘર કઈ તમારા સમયમાં હે ને હોટેલ નહોતી ને ફરવા જવાનું નહોતું. તમે બે માણા ખાલી ખેતરમાં રખડવા જતા. અમાર સમયમાં એવું નથી કઈ. હો હોટલમાં જવાનું બંધ છે. નથી જવાનું. પણ હારો ખોરાક તો આયા ઘરમાં છે. ના હું હારો ખોરાક છે. ન્યા ચાઇનીઝ છે, પંજાબી છે, પિઝા છે, બર્ગર છે. પણ આયા બાજરાના રોટલા ને આખા રીંગણાનું શાક કરીને ખાવ. આ તો ખાઓ. અમે તો ખાવી છે બહાર. એવો ખોટો ખર્ચો નથી કરવાનો. હું જ જવાની છું. નથી જવાનું બાપુ. હા બસ નથી જવાનું. તમારે વિશે નથી બોલવાનું. અને હું જવાની છું. નથી. અલ્યા તે છે ને આવતા વેચ તે સડાઈ દીધી. જો મારા ઘરેથી જો આવી બાય હોય ને તો હોટો ફાટી ગયો હોય. કઈક આને કે કઈક કે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. કેમ છો? મજામાં? હા મજામાં. તમે મજા કેમ છો? હોય આમાં. આ રહ્યા જો અમે જાય છે ફરવા બાર હોટલમાં. હોટલમાં હાલો, તમે નથી આવતા? નથી આવતા તમે? હા અમે આવી છે ને હમણાં ઘડી કરીને. કાં જઈશી ને?
એટલે આમ ગામને ખર્ચામાં ઉતારવાનો તમે ધંધો ચાલુ કર્યો છે બે ના માં હવે દીકરોએ? એટલે મહિને 2 મહિને એક વાર ફરી આવે તો ફ્રેશ થઈ જાય થોડાક આપણે. ઠેક ઠેક તમે જાઓ ક્યાં જાવું છે ફરવા? હોટલમાં જાવું છે હો. હોટલમાં તમે નવરી ના છો, તમે જાઓ, અમારે કોઈ નથી આ આવવાનું. અમારે નથી આવવાનું. બાપા તો જો અમને ખબર હોત તો બોલાવા જ ન આવત. હા મેં તમને કઈ નથી મિસ કોલ માર્યો, નથી ફોન કર્યો કે તમે અહીંયા આવો એમ. હા એ તો મેં તમે કીધું હું તમારા દીકરાઓને કહું છું. તમે કઈ હોટલમાં ફરવા જેવા નથી હજી. હા સમજા? ભાઈ, હું તો તમારા દીકરાઓને કહું છું આવો તમારી જાઓ, પાસે તમે નહીં. રૂપિયા હોય ને તમારી પાસે જે હોય તમે હોટલમાં જાઓ. અહીંયા હું પીનું મારવા આવ્યો? હોટલમાં હારું હારું જમવાનું છે, એ બાપા! ફરવાનું હારું છે. બાપો જો તેલ લેવા એ બાબા, બોલવાનું ધ્યાન રાખજો. બોલવા એટલે અમે કઈ તમારા ઘરમાં હોળી હળગાવા નથી આવ્યા. આ હું પીનું મારવા આવ્યા છો. પીનું વાળા થઈ ગયા. તમે બેઓ છાનમાના શું હતા. કરવા છાના માના બે? છોકરાઓને, વહુને એને જવાના પ્રમાણે રહેવા દ્યો. આમ જોવો દુનિયામાં માણસો ક્યાં એ પહોંચી ગયા તમારા છે. ઘરે બધી ફેશન ફાવે જાય. અહીંયા અમારે એવું કઈ હોટલ બોટલ નું ફેશન બેશન અમારે ન આવે હું અહીંયા. ક્યાં ફેશનનું કહું છું? મેં તો ખાલી બહાર જાન કીધું આવું હોય તો આવો નહીંતર કાંઈ હાય. નહીં. લે વળી. તે હું આમાં ને- લેતા પડો છો. આમ થઈને વ્યૂ જાય ને અહીંયા થઈને શું કરવા આવે મારા ઘરે? અમારે તમાર અમારું હોવારે વલણ સંબંધ છે આયથી ને, એટલે તમાર હોવારે સંબંધ છે એટલે મને એમ થયું બોલાવતા જાવ. આને કોણ બતાવે? તમે- હાલ બેટા, આપણે વાય જાય. અમારે આ આવવાનું ઉપડો, નથી. ઉપડો. જાઓ, જાઓ. આભા ઉપડે નવા હવે ઉપર. જવા દે, હવે તમને બોલાવી બીજી હા, વાર. હા, આવતા જ. થઈ ગઈ તમને શાંતિ? એની આરે જાવી તો એની આરે તમે ન જાવી દી. આ તમારો જાડિયો છોકરો તો લઈને જ જતો. એટલે કેવી વાહ બોલતી બોલતી વહી જાય. તો બોલે જ ને. જીન્સ નું પેન્ટ પહેર્યું છે, શોર્ટકટ પહેરે છે. અમારે હોટલમાં જાવું, જાવ આખું ઘર તમારે જાવું હોય. આપણે હોટલમાં નહીં જવાનું. જાવું છે જાવું છે. એટલે આને સમજાય, તું સમજાય કઈક આને. પણ બાપા હું સમજાવી થાકી ગયો છો. મેં કીધું નથી જવાનું. મેં કીધું બાનું કાઢ્યું મારા હુરા કાકાને વાડીએ જાવું તો ઈ કે જાવું જ છે. પણ દા બેવો દે ને, બે મુખ ને લાફા હેઠી બેહી જાય. મૂકું બે બાપા. મૂકી દે ને. આમ સાના મુનારિયો લાફા મુનાન દીકરા થાય છે. માણસ તો એમ કે હાલ હું તને લઈ જાઉં. આમ જોવાય હંધાઈને બાયડીને કેમ ફરવા લઈ જાય છે? તું હું તને કહું એમ કર, આખા રીંગણાનો ઓળો બનાય હાલે. હું આ કરીને નહીં બનાવું. હવે બાપા આ માને એવું લાગતું નથી મને. મને હોટલમાં લઈ જાય તો જ તારામાં કાંઈ નહીં એટલે જ નથી માનતી. નકર હોટો ફેરવો હોય તો વાંસળી હેઠી ન ઉતરે. બાપા આપણને બૈરાન મને મારતા. હોટલે મોકલશો તો જ લાઈસ કઢાય બાબા, નકર નહીં ને કઢાય. એટલે આને સમજાય, નકર મારો હમણાં જોડાનો ઘા થઈ જાય. વાવ છે બાપા નો મરાય તમારે હવે. એટલે જ નથી મારતો. હા તો હવે આનું હું આયા કઈ રાખો કે તો કેમ નથી બાપાને પૈસા દઈને આપણે ગઈ હોટલમાં. બાપા શું છે? લઈ જાઓ શું કરવા? સમાડવા. હવે આ બાયડી આની એવી છે ને, એ હોટલમાં જવાની ને જવાની, અને જો પૈસા નહીં દઉં તો મારી આબરૂ નહીં રહેવા દે. જો આ એક જ દાન જાજો પછી કોઈ દી કહેતા નહીં. ભાઈ આપું શું રે ને, ક્યાં આમાં પૈસા ખીસું જ ક્યાં છે? હોય તો હારું, લે નીકળ્યા. આમાં જ પાછા લાવજે પાછા. આમાં જ કઈ વધે નહીં. આમાં જ બાપા પાસા ને અમુકના વધારે દ્યો એટલે નો થાય. અરે આટલામાં તો 8 જણા જમીન આવે તોય વધે પૈસા. આમાં બાપા 2 જણા નો જમીએ કે હોટલમાં જાવી તા. તો જાવ ગમે ને લઈ લીજો. મારી પાસે ખિસ્સા બતા એટલે મેં આપ્યા. થોડાક આપો ને બાપા. હવે શું આપે આમાં? કઈ હોવું જોઈએ ને. મને લુખેસ કર્યો, મારે બીડી બાકી શીનું લાવવું હવે? તો બાપા લઈ જાવ ને એટલા પૈસે. હા લઈ જા અને ખવરાય આને. એક પીઝા ખવડાવીને પાછો લાવું બાપા. હવે જે ખવરાવું એ પીઝા મન ન કરે. ખબર પડે રોટલામાં, ખબર પડે મને. ઈ બાજરાનો રોટલો જ આવે. એવું આવે? હા ખવરાવીને હટ કામે સડાઈ દેજે. હા અને બહુ બોલે નહીં. હવે લાશ કાઢવાની અંદર પછી હા કાઢું છું હવે. આ કાઢ લે એટલે હું આવું જમાડવા. હવે શું મૂક્યા પછી તમે લાશ કાઢવાનું કરો? હા તો કાઈ નહીં નથી કાઢવી. મર્યાદા તો મૂકી દીધી. હા તો કાઈ નહીં નથી કાઢતી હવે લાજ. આમાં બધું થોબડામાં દેખાય. હવે કે લાશ કાઢો, ખાવા પૈસા આપું, હોટલમાં મોકલો તો લાશ કાઢવાની. હા નકર નહીં કાઢવાની. નહીં. આને પોહણ થાય, મારે નો પોહણ થાય. તમે એવો બડબડ કરી રાખો ને. હાલો તમે અને થેલી મૂકો લ્યો. આ બાપા આ રીંગણા ને એવું મૂક્યું છો. રીંગણા મૂક હેઠા. હવે હટ આવજો. આ બધું બનાવશે કોણ? આ લાશ કઢાયેલો બાપા લાશ. હાલ હાલ હટ હાલ. હવે લાશ કઢાવે, ઘડીક રજા રાખે ને ઘડીક લાશ કઢાવે, ઘડીક રજા રાખે ને ઘડીક લાશ કઢાવે. હવે આમાં હું આ જમાનો જ આખો ફરી ગયો છે. હવે કઈ આપણે હાલ એવું નથી. સંપલાય તળિયા નકરા રહ્યા છે હવે. અને એ નકરા ફેશન કરે, મને જવા દેવે. ગુજરાતી કોમેડી વિડીયોઝ જોવા માટે અલ્પેશ દલવાડી ચેનલને સર્ચ કરો અને એના દરેક વિડીયોઝને નિહાળો. અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં. શેર અને કમેન્ટ પણ કરતા રહેજો.
અને હા, સબસ્ક્રાઇબ કરવા. ગુજરાતી કોમેડી વિડીયોઝ જોવા માટે અલ્પેશ દલવાડી ચેનલને સર્ચ કરો અને એના દરેક વિડીયોઝને નિહાળો. અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો